लास्ट लेक्चर में આપણે હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ ભણતા હતા, જેમાંની પહેલી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પહેલાં મુશ્કેલ હોવાના કારણો ભણ્યા, પછી હાઇડ્રોક્સિલ સમૂહ વડે વિસ્થાપન અને નાઇટ્રો જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધારી શકાય એ સમજ્યા. બીજી પ્રક્રિયા જે આપણે બાકી રાખી હતી કે હેલો એરિન સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એટલે કે હુમલો કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી હોય એટલે પ્લસ, સાદી ભાષામાં કહી તો ધન વીજભારિત, ઇલેક્ટ્રોનને આકર્ષે તેવું ધન આયન સ્વરૂપે હોય. અને ત્રીજી ધાતુ સાથે જે આપણે કમ્પ્લીટ કરી ગયા હતા, તો આપણે જે બીજી પ્રક્રિયા બાકી છે એ સ્ટાર્ટ કરીએ કે જેમાં ડબલું છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. આપણે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા 11th તૈયાર કરી ગયા છે. ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો આ બેન્ઝીન જે વીજ પ્રક્રિયાઓ આપણે તૈયાર કરવાની છે, પણ હેલો એરિનની એટલે કે ક્લોરોબેન્ઝીનની, ક્લોરોબેન્ઝીન આપણે લેશું હેલો એરિન તરીકે. ડબલા ઉપર એક્સ બરાબર આપણે સીએલ મૂકી દઈ તો ક્લોરોબેન્ઝીન બરાબર. જે વસ્તુ તમે બેન્ઝીન માટે આપણે વ્યવસ્થિત તૈયાર કરી હતી એ મુદ્દો આવડે એટલે આ મુદ્દો કમ્પ્લીટ થઈ જશે, માત્ર નામ જ આપવાના છે નિપજના. તો હવે જે વાત છે કે બેન્ઝીન હતું, તો બેન્ઝીનનું તમે ક્લોરિનેશન કરો તો Cl2 વાપરવો પડતો હતો. Cl પ્લસ ડબલા ઉપર આવી જતો હતો, H નું વિસ્થાપન કરતો હતો, એટલે બેન્ઝીનમાં કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ તમે ક્લોરોબેન્ઝીન લ્યો તો ડબલા ઉપર Cl છે. હવે આવનાર સમૂહ એનું તમે ક્લોરિનેશન કરો તો હવે બીજો Cl આવશે, એ ક્યાં બેસે? તો યાદ કરો આપણે તૈયાર કર્યું હતું ઓર્થો મેટા પેરા. એમાં કાં ઓર્થો પેરા નિર્દેશક હોય અને કાં તો મેટા નિર્દેશક હોય. તો હેલોજન એક્સ છે એ ઓર્થો પેરા નિર્દેશક છે. તો એનો અર્થ એવો થયો કે આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે. બરાબર. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. આપણે બીજી પ્રક્રિયા બાકી રાખેલી હતી હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે હેલો એરિનમાં આપણે એક્સ તરીકે Cl મૂકવું છે. અત્યારે આપણે એક્સ સમજીએ કે હેલો એરિન એટલે આ રીતે એક્સ લેશું. આપણને ખબર છે કે હેલોજન પરમાણુ એક બંધ બનાવ્યો, એની પાસે 3 LP પડ્યા હશે, હેલો એરિન. હવે આ હેલો એરિન છે એમાં સસ્પંદન બતાવીએ. સસ્પંદન તો આપણે જે આગળ ભણ્યા હતા એ સ્ટ્રક્ચર એક વખત ડ્રો કરી નાખીએ, પછી આપણે 3 પોઈન્ટ લખવા છે સમજવા માટે. પછી આપણે પ્રક્રિયા મેઇન ચાલુ કરીએ. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે એટલે ડબલ થઈ જશે. આ બંધ તૂટે અહીંયા ખૂણા ઉપર કાર્બન ઉપર, એટલે આ ડબલ, આ એક્સ, આની પાસે 2 LP વધ્યા, પ્લસ વીજભાર આવશે કારણ કે અહીંયા ડોનેટ કર્યું ઇલેક્ટ્રોન યુગ્મ. આ તૂટી આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ, માઇનસ વીજભાર આવશે, ઋણ વીજભાર. આ બંધ હતો, આ બંધ છે. સસ્પંદન ઇલેક્ટ્રોન યુગ્મ દિવાલમાં આવશે. આ જે ડબલ બોન્ડ હતો અહીંયા ખૂણા ઉપર આવશે.
અહીંયા બંધ બની જશે। આ બંધ તૂટ્યો યા કાર્બન ઉપર આ બંધ હતો, સંસ્પંદન થશે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે, આ આગળના ખૂણા ઉપર નીકળશે। આ બંધ હતો, અહીંયા નવો બંધ બનશે, આ બંધ તૂટી અને અહીંયા કાર્બન ઉપર ઋણ વીજભારિત ને હજુ એક લાસ્ટ દોરીએ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, એટલે આ પાછું જ્યાં લાવ્યા ત્યાં એક્સ ઉપર જતું રહેશે, સિંગલ બોન્ડ એક્સ થઈ જશે, પાછા આની પાસે 3 એલપી થઈ જશે, વીજભાર નીકળી જશે। અહીંયા બંધ હતો, અહીંયા બંધ હતો અને અહીંયા નવો બંધ બન્યો, 3 બંધ આવી ગયા। તો આ સસ્પંદન બંધારણ જોઈને આપણને ખબર પડે છે ઇલેક્ટ્રોનની ઘનતા કયા કયા સ્થાનમાં વધે છે। આ કયું સ્થાન કહેવાય? ઓર્થો। જોડાયેલો સમૂહની બાજુનું સ્થાન ઓર્થો। આ કયું કહેવાય? પેરા। આ કયું કહેવાય? ઓર્થો। ત્યાં આપણને આઈડિયા આવી જાય, ખબર પડી જાય। તો પછી આ એક્સ હેલોજન સમૂહ છે એ કેવો નિર્દેશક કહેવાય? ઓર્થો પેરા નિર્દેશક। તો આપણે એક આ પોઈન્ટ જોતો હતો કે હેલોજન છે એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે, એટલે કે આવનાર સમૂહને તમે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરશો એટલે આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયા સ્થાનમાં દાખલ થશે? ઓર્થોમાં અને પેરામાં। એટલે આપણને 2 નિપજનું મિશ્રણ મળશે। ઓકે, બીજું આમ માર્ક કરો તો હેલોજન છે જેમ નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એમ હેલોજન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે। સમજજો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તો એ ડબલા પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષી લેશે। તો માર્ક કરો આ પ્રક્રિયાનું નામ શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। તો એટેક કરનાર કોણ હોય? ઇલેક્ટ્રોન અનુરાગી। તો હવે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોનને આકર્ષાઈને તો આવતો હતો, આ ડબલાના ઇલેક્ટ્રોનને આકર્ષાઈને તો એ આવતો હતો। હવે આ ઇલેક્ટ્રોનને હેલોજન ખેંચી લેશે તો ડબલું થોડું ઓછું સક્રિય થઈ જશે। કહેવાનો અર્થ શું કે ડબલાની સક્રિયતામાં ઘટાડો કરશે। હું તમને ખાલી એમ કહું કે બેન્ઝીન, આ બેન્ઝીન એક લઉં, આ ક્લોરો બેન્ઝીન। હવે આની ઉપર ધારો કે તમે નાઇટ્રેશન કરો એટલે NO2+ દાખલ થાય। હવે NO2 આ જે પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી રહ્યો એ આ ઇલેક્ટ્રોન જે ફરે છે એને આકર્ષાઈને તો આવતો હતો, આમાં આને આકર્ષાઈને જતો હતો, પણ તમને જોઈને ખબર પડે કે સરળતાથી કેમાં જાય? બેન્ઝીનમાં। શું કામ? આમાં ક્લોરીન બેઠો છે જે ડબલાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે છે, એટલે ડબલું આ વલય છે એ બેન્ઝીનની સાપેક્ષમાં ઓછું ક્રિયાશીલ થઈ જાય, ઓછું ક્રિયાશીલ। તો બેન્ઝીનમાં જેમ સરળતાથી પ્રક્રિયા થાય એમ ક્લોરોબેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થતી નથી, ઉગ્ર પરિસ્થિતિની જરૂર પડે। ઉગ્ર પરિસ્થિતિ એટલે તાપમાન, દબાણ, બરાબર, એની જરૂર પડે। આવું એક કોમન વાક્ય આપેલું છે। આ સમજાવવા માટે તમને ઉદાહરણ આપ્યું કે બેન્ઝીન કરતાં ક્લોરોબેન્ઝીન છે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા કેવી હશે? ઓછી, કારણ કે એમાં વલય ઓછું સક્રિય છે બેન્ઝીન કરતાં। કેને કારણે? Cl સમૂહને કારણે। તો Cl છે એને અક્રિયકારક સમૂહ કહેવાય, અક્રિયકારક, કારણ કે એ ડબલાને અક્રિય બનાવે છે। તો X છે, X એ ઓર્થોપેરા નિર્દેશક છે, અક્રિયકારક સમૂહ, અક્રિયકારક સમૂહ। હેલોજન અક્રિયકારક સમૂહ હોવા છતાં કેવો નિર્દેશક છે? ઓર્થોપેરા। અક્રિયકારક સમૂહ હોવા છતાં કેવો નિર્દેશક છે? ઓર્થોપેરા નિર્દેશક। બીજું આપણે 11th પ્રેરક અસર તૈયાર કરી હતી, પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, આઈ અસર, પ્લસ આઈ અસર એટલે ધન પ્રેરક અસર અને માઇનસ આઈ અસર એટલે ઋણ પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર। એમાં અહીંયા અત્યારે આપણે સ્પષ્ટ કહી દીધું કે અહીંયા જે હેલોજન પરમાણુ હોય એ કઈ અસર બતાવશે? માઇનસ આઈ, કારણ કે ઇલેક્ટ્રોન શું કરે છે? ખેંચે છે। ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે એ કઈ અસર બતાવે છે? ઋણ પ્રેરક અસર।
ઋણ પ્રેરક અસર, તો આપણે એક પોઈન્ટ એ લખીએ કે હેલોજન છે એ માઇનસ આઈ અસર બતાવે, ઋણ પ્રેરક અસર બતાવે. અને ઋણ પ્રેરક અસર બતાવે છે એટલે કે ઇલેક્ટ્રોનને વિડ્રો કરે છે, ખેંચે છે, માટે એ ડબલાને કેવું કરે છે? નિષ્ક્રિય. એની સક્રિયતામાં શું કરે છે? ઘટાડો. ખરેખર તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો એટેક કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી હોય. આવો જો ધન વાળો, એ ઇલેક્ટ્રોનને આકર્ષાઈને તો આવે છે, ઇલેક્ટ્રોનને આકર્ષાઈને તો આવે છે. તો જેમ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય એમ પ્રક્રિયા સરળતાથી થાય. પણ આ સીએલ સમૂહ છે એ તો કઈ અસર બતાવે છે કે એક્સ હેલોજન છે એ કઈ અસર બતાવે છે? માઇનસ આઈ. માઇનસ આઈનો અર્થ શું થયો? કે પોતે ઇલેક્ટ્રોન વલયમાંથી આકર્ષી લે છે, આકર્ષી લે છે. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ માઇનસ આઈ અસર બતાવે. અને ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હોય, દાન કરતા હોય, દાખલા તરીકે આલ્કાઇલ ગ્રુપ, મિથાઇલ, ઇથાઇલ, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન દાતા, તો એ કઈ અસર બતાવતા હતા? ધન પ્રેરક અસર, પ્લસ આઈ અસર. તો આ ઋણ પ્રેરક અસરને કારણે વલય કેવું થઈ જશે? અક્રિય. માટે એ કેવો સમૂહ છે? અક્રિયકારક. અક્રિયકારક સમૂહ છે છતાં પણ એ કેવો નિર્દેશક છે? ઓર્થો પેરા. તો તમે આની પ્રક્રિયા ભણવાની ચાલુ કરો એ પહેલાં તમને આવું વર્ણન આપેલું છે, સસ્પંદન બંધારણો આપેલા છે, એ મુદ્દો તમને સમજાવ્યો. બરાબર. હવે ફરીથી એક વખત આખો ભાગ વર્ણન સ્વરૂપે બોલી જાય. હેલો એરિન સંયોજનો બેન્ઝીનની જેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. કેવી કેવી? ક્લોરિનેશન, બ્રોમિનેશન. હેલોજિનેશન કયો તોય ચાલે, બે નામ ન બોલવા હોય તો હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ. એમાં આલ્કાઇલેશન, એસાઇલેશન આવી જાય. હેલોજન સમૂહ અક્રિયકારક સમૂહ હોવા છતાં ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. પછી એના સસ્પંદન બંધારણ દોરશું. ઉપરના બંધારણ ઉપરથી જોઈ શકાય છે કે વલયના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. માટે હેલોજન સમૂહ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. આવનાર નવો સમૂહ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે. આ ઉપરાંત હેલોજન સમૂહની માઇનસ આઈ અસરને કારણે વલયની સક્રિયતા ઘટે છે, વલયને અક્રિય બનાવે છે. આમ બેન્ઝીન કરતા હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ધીમી હોય છે, મુશ્કેલ હોય છે. માટે હેલો એરિન સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થવા માટે ઉગ્ર પરિસ્થિતિની જરૂર પડે છે. પૂરું. આ હું લાસ્ટ બોલ્યો આ ટાઈપનું વર્ણન આપણે લખવાનું છે, પણ આ ત્રણ પ્રોપર શબ્દ આવી જવા જોઈએ. ઓર્થોપેરા નિર્દેશક, અક્રિયકારક સમૂહ અને માઇનસ આઈ અસર. ઓકે. હવે આપણે એની પ્રક્રિયા ભણવાની સ્ટાર્ટ કરીએ. પહેલી પ્રક્રિયા હેલોજિનેશન લખો તો ભલે, હું લખું ક્લોરિનેશન. તો આપણે એવી રીતે તૈયાર કર્યું હતું. ક્લોરિનેશનમાં કયો પ્રક્રિયક વપરાય? Cl2. કયો ઉદ્દીપક વપરાય? નિર્જળ FeCl3. કયો ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થાય? Cl+. Cl+. બરાબર. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી થઈ જશે. તો આપણે ક્લોરિનેશન લખીએ. હેલો એરિન એટલે ડબલા ઉપર એક છે, એમાં આપણે Cl લઈ એનું ક્લોરિનેશન કરી એટલે આપણને નામ લખવામાં અનુકૂળતા રહેશે. ક્લોરોબેન્ઝીન. આની ક્લોરિનેશન પ્રક્રિયા કરવી હોય તો Cl2 વાપરવો પડે. નિર્જળ FeCl3 ઉદ્દીપક તરીકે યાદ કરો. બ્રોમિનેશન કરો તો Br2 વાપરવો પડે. નિર્જળ FeBr3 ઉદ્દીપક તરીકે. ઓકે. આમાંથી Cl+ ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોન અનુરાગી યાની ઉપર ડબલા ઉપર એટેક કરે, ઓર્થો સ્થાનમાં પેરા સ્થાનમાં દાખલ થાય એટલે આપણને બે નિપજનું મિશ્રણ ડબલા ઉપર Cl, ઓર્થોમાં Cl પ્લસ ડબલા ઉપર Cl હતું પેરામાં
નામ આપીએ 1 2 ડાયક્લોરો બેન્ઝીન 1 2 3 4 બંને હેલોજન જ છે. ગમે એ નંબર આપવાના ચાલુ કરો 1 4 મળશે. 1 4 ડાયક્લોરો બેન્ઝીન. બે સમઘટકોનું મિશ્રણ મળ્યું. એમાં જે ઓર્થો સમઘટક છે એ અલ્પ પ્રમાણમાં મળશે. પેરા છે એ વધુ પ્રમાણમાં મળશે, જે એની મુખ્ય નિપજ છે. હવે આમ સમજીએ તો આમાંથી Cl પ્લસ ઓર્થો સ્થાન ઉપર એટેક કરે, જોડાઈ જાય, અહીંથી H પ્લસનું વિસ્થાપન કરે, માટે આ પ્રક્રિયાનું નામ વિસ્થાપન પ્રક્રિયાઓ. એટેક કરનાર Cl પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી. Cl પ્લસ જોડાઈ જશે, H પ્લસનું વિસ્થાપન કરશે. આમાં Cl માઇનસ વધ્યો, HCl છૂટું પડે, એ આપણે બતાવવાની જરૂર નથી, આપણે મેઇન નિપજ લખી નાખવાની. તો પૂરું આ ક્લોરિનેશન આવી રીતે બતાવવાનું હતું. તો જો બેન્ઝીનનું ક્લોરિનેશન કરતા હતા તો એવું જ હતું, તમે બેન્ઝીન લેતા હતા, Cl2 લખતા હતા, નિર્જળ FeCl3 લખતા હતા, અને ડબલા ઉપર તમને Cl દાખલ થઈ જાય એ નિપજ મળતી હતી, પણ એક જ મળતી હતી, કારણ કે ડબલા ઉપર કોઈ સમૂહ નહોતો. અહીંયા સમૂહ હતો, એ ઓર્થો પેરા નિર્દેશક છે, માટે આવનાર ઇલેક્ટ્રોન અનુરાગીને ઓર્થો અને પેરા સ્થાનમાં મોકલશે. ઓકે, ક્લોરિનેશન પૂરું. બીજું નાઇટ્રેશન. તો યાદ કરો, તમને યાદ રખાયું હતું એ પ્રમાણે. નાઇટ્રેશન એટલે NO2 પ્લસ દાખલ કરવો. કયો પ્રક્રિયક વાપરવો પડે? નાઇટ્રિક એસિડ HNO3. તો સાંદ્ર HNO3, ઉદ્દીપક તરીકે સાંદ્ર H2SO4, બંને એસિડ જ. ડબલા ઉપર Cl ક્લોરોબેન્ઝીન. નાઇટ્રેશન કરો એટલે સાંદ્ર HNO3 નાઇટ્રિક એસિડ, ઉદ્દીપક તરીકે સાંદ્ર H2SO4. HNO3 માંથી NO2 પ્લસ ઉત્પન્ન થાય, ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય. આમાં OH માઇનસ વધે, અહીંથી H પ્લસ, પાણીનો અણુ છૂટો પડે. ખરેખર H2SO4 ને કારણે આમાંથી ઉત્પન્ન થાય, પણ આપણે એ ડિટેલમાં નથી પડતા, અત્યારે એવું યાદ રાખી. NO2 પ્લસ આમાં દાખલ થાય, Cl ઓર્થોમાં NO2 પ્લસ Cl પેરામાં NO2. Cl એટલે X અને NO2 નંબર 2 યાદ કરો, બંને નબળા સમૂહ છે, બરાબર, અગ્રિમતા ક્રમમાં. તો બંને પૂર્વક તરીકે જ લખવાના થાય. ક્લોરો અને નાઇટ્રો, C અને N. 1 2 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. આ અલ્પ નિપજ થશે. 1 2 3 4 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. આ મુખ્ય નિપજ થશે, પૂરું નાઇટ્રેશન. આપણે ત્રીજી પ્રક્રિયા સલ્ફોનેશન. સલ્ફોનેશન એટલે SO3H પ્લસ દાખલ કરવો. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વપરાય. યાદ કરો, આપણે એના માટે કેટલા વિકલ્પ બોલ્યા હતા. ઓલિયમ લખી શકાય, H2S2O7 એટલે ઓલિયમનું આણ્વીય સૂત્ર થયું. H2SO4 પ્લસ SO3 લખી શકાય, સાંદ્ર H2SO4 લખી શકાય, ધુમાયમાન H2SO4 લખી શકાય. બરાબર, આપણે સાંદ્ર H2SO4 લખશું. ક્લોરોબેન્ઝીન. સલ્ફોનેશન કરવા માટે સાંદ્ર H2SO4, ઉદ્દીપક તરીકે પણ સાંદ્ર H2SO4 જ હોય એટલે લખવાની જરૂર નથી. આમાંથી SO3H પ્લસ ઉત્પન્ન થાય, એટેક કરશે.
ડબલા ઉપર Cl હતું, SO3H, પેરામાં SO3H. હવે આ બે સમૂહમાં સલ્ફોનિક એસિડ ક્રિયાશીલ એટલે WN આપી દો એટલે આનું નામ બેન્ઝીન સલ્ફોનિક એસિડ એટલે આ 1, આ 2, 2 નંબર ઉપર ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, આમાં 1 2 3 4 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, પેરા નિપજ મુખ્ય બનશે, ઓર્થો નિપજ છે એ અલ્પ પ્રમાણમાં મળશે. સલ્ફોનેશન કમ્પ્લીટ. ચોથી પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન. આલ્કાઇલ સમૂહ દાખલ કરવો, CH3+ મિથાઇલ, ઇથાઇલ પ્લસ CH3CH2+, પણ આપણે અહીંયા મિથાઇલ માટે તો યાદ કરી આલ્કાઇલેશન આલ્કાઇલ હેલાઇડની હાજરીમાં કરવું પડે. લખીએ ક્લોરોબેન્ઝીન, FC ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન, CH3Cl આલ્કાઇલ હેલાઇડ મિથાઇલ ક્લોરાઇડ લઈ ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 ફિક્સ જ છે. CH3Cl પ્રક્રિયકમાંથી CH3+ ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન થાય જે બેન્ઝીન વલયના પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાય ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય જ્યાંથી H+ નું વિસ્થાપન કરે. H અને Cl HCl છૂટું પડે પણ છૂટું પડે એ નથી બતાવતા. ડબલા ઉપર Cl હતું, બાજુમાં CH3, ક્લોરો X અને R બંને પૂર્વક તરીકે જ લખવાના છે. આ મિથાઇલ અને આ ક્લોરો તો આ 1 ક્લોરોનો C મિથાઇલનો M, 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન, 1 2 3 4 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. આ મુખ્ય નિપજ બનશે, અલ્પ પ્રમાણમાં મળશે. આનું હજી નામ લખી શકાય, યાદ કરો. ડબલા ઉપર CH3 હોય તેનું પ્રચલિત નામ આપણે IUPAC તરીકે સ્વીકારેલું ટોલ્યુઇન. જો તમારે આને ટોલ્યુઇન કેવું હોય તો આ 1 થાય ને 2 ક્લોરો ટોલ્યુઇન અને 4 ક્લોરો 1 2 3 ને 4 ક્લોરો ટોલ્યુઇન IUPAC નામના ટેબલમાં આપણે તૈયાર કરી ગયા છીએ. બરાબર ને? આના બે નામ હતા IUPAC. એકવાર આ રીતે આપી શકાય, R અને X બંને પૂર્વક તરીકે લખવા એ નિયમ પ્રમાણે આપી શકાય, અને ડબલા ઉપર CH3 હોય તેને ટોલ્યુઇન કહેવાય એ પ્રમાણે આપી શકાય. ઓકે, ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન કમ્પ્લીટ. લાસ્ટ રિએક્શન ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન. એસાઇલ સમૂહ દાખલ કરવો. આપણે એસાઇલમાં ઉદાહરણ લેતા હતા, યાદ કરો, એસિટાઇલ ક્લોરાઇડ અને કાંઈ એનહાઇડ્રાઇડ. આપણે આલ્કોહોલ ફિનોલ ને ઇથર વાળા ચેપ્ટરની શરૂઆત જ એસ્ટરીકરણથી કરી હતી. ત્યારે તમને મેં એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ, એસાઇલ સમૂહ દાખલ કરવો આ સમજાવ્યું હતું. તો એસાઇલેશનમાં એસિટાઇલ સમૂહ દાખલ કરીએ CH3CO તો વાપરવું શું પડે? CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ લખીએ. ક્લોરોબેન્ઝીન એસિટાઇલ ક્લોરાઇડ દાખલ કરવું છે CH3CO+, તો અહીંયા Cl લખી. આમાંથી કયો ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન થશે? CH3CO+. આ CH3CO+ છે એ એટેક કરશે
એટલે H+ નું વિસ્થાપન કરશે એસિટાઇલ સમૂહ, માટે પ્રક્રિયાનું નામ એસાઇલેશન. બરાબર, એસિટાઇલેશન એ શબ્દ આપણે ઉપયોગ કરતા હતા. ફિડલ ક્રાફ્ટ હોય એટલે ઉદ્દીપક તરીકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ડબલા ઉપર Cl છે, ઓર્થોમાં COCH3 આવી જશે. COCH3 યાદ કરો, બેન્ઝીનનું ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન, ડબલા ઉપર COCH3, જેને તમે એસિટોફિનોન કહેતા હતા. મેં એવું કીધું હતું કે આ નામ ખાસ યાદ રાખજો, એસિટોફિનોન પ્લસ પેરાસાનમાં COCH3. આ તો એસિટોફિનોન તૈયાર જ છે. તો આ 2 નંબર ઉપર ક્લોરો, 2 ક્લોરો એસિટોફિનોન, અલ્પ પ્રમાણમાં મળશે. આ એસિટોફિનોન તૈયાર છે એટલે આ 1 2 3 4 ક્લોરો એસિટોફિનોન. આનું નામકરણ એમ તો કીટોન 1 2 નંબર, બરાબર. પછી ઓલો કાઉન્સ કરી એ 1 નંબર ઉપર, આ 2 નંબર ઉપર. એ આપણે IUPAC એવી રીતે આખું અલગ આપતા હતા. અત્યારે આવી રીતે સાદું નામ આપેલું છે, તૈયાર કરી નાખી. 4 ક્લોરો એસિટોફિનોન, ખરેખર આ ઓર્થોક્લોરો એસિટોફિનોન અને આ પેરાક્લોરો એસિટોફિનોન છે. ઓર્થોક્લોરો એસિટોફિનોન અને પેરાક્લોરો એસિટોફિનોન. ઓકે, તો આ પ્રક્રિયા એસાઇલેશન. જો તમારે અહીંયા એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl ન વાપરવું હોય તો હજી શું વાપરી શકાય? એસિટિક એનહાઇડ્રાઇડ. યાદ કરો, CH3CO ટ્વાઇસ O, એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ એસાઇલેશન પ્રક્રિયા માટે વપરાય, કારણ કે એ CH3CO+ સમૂહ આપે, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી આપે. ઓકે, બેમાંથી કોઈ પણ વાપરો ચાલે, છૂટું અલગ અલગ પડે. આમાં Cl વધ્યો તો HCl છૂટું પડે. અને જો તમે CH3CO ટ્વાઇસ O વાપરવું હોત તો તમે એક વખત CH3CO લગાવી દો તો CH3CO અને એક O વધે અને અહીંથી એસિટિક એસિડ છૂટો પડતો હતો. તમને મેં બંને રિએક્શન લખાવેલા છે, આપણે ફેરબુકમાં તૈયાર કર્યું હતું. એટલે તમે આ થિયરી તૈયાર કરો એ પહેલાં હજુ એક વખત બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન ને 2 ફિડલ ક્રાફ્ટ્સ, આ એક વખત જોઈ લેજો. એટલે પ્રક્રિયક બધા જ હશે, ઉદ્દીપક ને પ્રક્રિયક. માત્ર નિપજમાં જ આ ડિફરન્સ હતો, શું દાખલ થાય એ જ તૈયાર કરવાનું હતું. તો આ હેલોએરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પૂરી, કમ્પ્લીટ. તો 3 પ્રક્રિયા એની પૂરી થઈ ગઈ. હવે જે તમને નેક્સ્ટ મુદ્દો બુકમાં આપેલો છે, પોલી હેલોજન સંયોજનો, એ તમારી રીતે 2 વખત વાંચજો. એ આપણે બાકી રાખી છીએ, વર્ણનવાળું છે, સમજવાનું છે કે એનો વ્યવહારુ ઉપયોગ કે ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ કઈ રીતે છે. એટલે એ આપણે ક્લાસમાં તૈયાર કરશું, બરાબર. એટલે આ તો અત્યારે વાંચી જાજો, એટલે તમને એક વખત અંદર જે મુદ્દા આપેલા છે એ આપણને માત્ર ખબર પડે. કોઈ પ્રક્રિયા કે બીજી કોઈ સમજૂતી નથી આપેલી, એનો ઉપયોગ ક્યાં થાય, એ આપણા શરીરમાં કઈ જગ્યાએ કેમિકલ નુકસાન કરે, બરાબર. આ બધી વસ્તુ આપેલા, એના વિશિષ્ટ ઉપયોગ શું છે, એનો ગુણધર્મ શું હોય, એ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, કે રંગ, એની વાસ, એની સ્થિતિ, બરાબર. આવા મુદ્દા અંદર આપેલા છે. એટલે ટૂંકમાં કહીએ તો પોલી હેલોજન સંયોજનો, હેલોજન એક કરતાં વધુ વખત આવતા છે એવા સંયોજન આપેલા છે. ક્લોરોફોર્મ ને DDT ને CFC ને આ બધા જે આપેલા છે એ તમે તમારી રીતે 2 વખત વાંચી જાજો. એ આપણે બાકી રાખી છીએ. હજુ આ ચેપ્ટરમાં આપણે એક ટોપિક વચ્ચે બાકી રાખેલો છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ. એ મુદ્દો આપણે ક્લાસમાં તૈયાર કરશું. એટલે આપણે આમાંથી એવા 2 મુદ્દા, 2 ટોપિક આ ચેપ્ટરમાંથી બાકી રાખી છીએ, જે આપણે ક્લાસમાં તૈયાર કરશું. ફરીથી યાદ કરાવી દઉં. એક પહેલો મુદ્દો જે આપણે બાકી રાખ્યો એ SN1 ને SN2 ભણ્યા ત્યારે વચ્ચે એક મુદ્દો આવ્યો હતો, પૂરું થયું પછી એક મુદ્દો આવ્યો હતો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ, સ્ટીરિયો કેમેસ્ટ્રી એનું. એટલે એમાં એક એ મુદ્દો બાકી રાખ્યો છે. અને એક અત્યારે આ લાસ્ટ
પોલીહેલોજન સંયોજનો આ મુદ્દો બાકી રાખી છીએ. આ બે મુદ્દા વર્ણનાત્મક, એમાં લાસ્ટ તો વર્ણનાત્મક જ છે, પણ પેલો મુદ્દો સમજવાનો છે. એટલે આપણે આ બે મુદ્દા પેન્ડિંગ રાખી છીએ, એ આપણે ક્લાસમાં તૈયાર કરશું. અને આ લેક્ચર લાસ્ટ લેક્ચર હતો ચેપ્ટર કમ્પ્લીટ. પહેલાં આપણે હેલો આલ્કેન હેલો એરિનના IUPAC સામાન્ય નામકરણ લીધા, કોષ્ટક તૈયાર કર્યું, કોષ્ટક સિવાયનો ભાગ તૈયાર કર્યો, બરાબર. પછી એનું એક જે વર્ગીકરણ એ આપણે મુદ્દો બાકી રાખેલો, એ આપણે શરૂઆતમાં કીધું હતું કે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં જેમ વર્ગીકરણ આપેલું છે એવી જ રીતે વર્ગીકરણ અહીંથી તૈયાર કરવાનું છે. આલ્કોહોલનું તૈયાર કરી એવી જ રીતે આનું તૈયાર કરવાનું છે. પછી આપણે એની બનાવટ લીધી, બનાવટ પૂરી થઈ પછી એની રાસાયણિક પ્રક્રિયા ભણવાની ચાલુ કરી. તો એ રાસાયણિક પ્રક્રિયા હેલો આલ્કેનની ભણ્યા, પછી હેલો એરિનની ભણ્યા, બરાબર. એટલે આપણે જે અમુક મુદ્દા મૂકી છીએ એ છોડી દીધા એવું નથી, એ મુદ્દા તૈયાર કરવાના જ છે, પણ એ આપણે ક્લાસમાં તૈયાર કરશું, બરાબર. તમને જેટલું અહીંથી જ કરાવવામાં આવે એટલું રિટર્ન વર્ક કરી અને કમ્પ્લીટ તૈયાર કરતા જાજો, ભેગું ન થાય. જો ઓર્ગેનિકના મેઇન ટોપિક 2 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા પ્રક્રિયા, તમે આને લખી અને તૈયાર કરી નાખો, જેથી કરીને હજુ ઓર્ગેનિકના જે 2 ચેપ્ટર બાકી છે એના રિએક્શન, એની પ્રક્રિયાઓ તૈયાર કરો, ત્યારે આ પ્રક્રિયાઓ એમાં મિક્સ ન થાય અને આ પ્રક્રિયાઓ અગાઉ તૈયાર થઈ છે તો વ્યવસ્થિત તૈયાર થઈ જાય અને મગજમાં બેસી જાય, તો આગળની વસ્તુ ભણવામાં ઓર્ગેનિકના હજુ જે 2 ચેપ્ટર આપેલા છે એ ભણવામાં આપણને વધારે અનુકૂળતા રહેશે. ઓકે, તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. રેડી?